નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું 19 તારીખને ગુજરાતના મહત્વના જિલ્લાઓ વિશેની સમાચારોની વાત કરવાની છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો વાત કરીશું ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે વાદળોના ઘેરાવો પણ રહેશે। તમામની માહિતી આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ જાણવાની છે। ચેનલ પર બન્યા રહેજો। ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો। મિત્રો જાણીશું, સમગ્ર ગુજરાતમાં 15 જૂનની ઓફિશિયલ તારીખ વિતાવવા છતાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી। આજે નવસારીમાં પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મિત્રો વાત કરીશું, નવસારીમાં પણ મહત્વનો વરસાદ પડ્યો છે। ગુજરાતમાં 15 જૂન વટી જતા છતાં ચોમાસાનો હજુ સુધી સત્તાવાર પ્રવેશ થયો નથી। અલ નીનોના કારણે ચોમાસું મોડું, ઓછો વરસાદ સંભવ છે। આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે। નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવો અને ઝાપટા નોંધાયા છે। સાથે વાત કરીશું, ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જવું હતું, જે હજી સુધીમાં થયું નથી। 30 જૂન સુધીમાં તો આખું ગુજરાત રાજ્ય વરસાદથી કવર થઈ જાય છે, પરંતુ આ વર્ષે 15 જૂન વીતી ગઈ હોવા છતાં હજુ સુધી રાજ્યમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ નથી, જેના કારણે ચિંતા વધી ગઈ છે। હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમ ઘાટ તટ પર એક જ જગ્યાએ સ્થિર છે, જેના કારણે તેને મુંબઈ પહોંચતા હજુ સુધી 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે। જોકે આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના અને અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે, એવું હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, હવામાન વિભાગના ડાયરેક્ટર S.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું કોઈ એલર્ટ જાહેર કરાયેલ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આજે 17 જૂનના રોજ અને 18 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ હતી। અને 19 તારીખની વાત કરવામાં આવે તો મિત્રો આજની તારીખ એટલે 19 તારીખ, તો મિત્રો વાત કરીશું ભાવનગર, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। જોકે વાદળ આખું ઘેરાયેલું રહેશે વાદળથી, જ્યારે આવતીકાલથી એટલે કે 20 તારીખથી અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવી જ આગાહી વચ્ચે સાંજે 19 જૂને અને 20 જૂને સવારે નવસારી શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તેમજ શહેરમાં પૂર્વ વિસ્તારો કે સર્કિટ હાઉસ ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। આવનાવા સમાચાર માટે મિત્રો બન્યા રહેજો। ચેનલ પર ન હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો તમારી સમક્ષ મળી રહે।